માંથી જન્મેલો એક નેતા છે, ગરમ તપતી ભઠ્ઠીમાંથી નીકળેલો નેતા છે। અમે કોઈના બાપથી ડરવાના કે ગભરાવાના નથી। એક વાર નહીં, બે વાર નહીં, 10 વાર આ ચૈતર વસાવાને જેલમાં નાખ્યો। બોલો તમને ગુસ્સો આવે છે કે નથી આવતો? તો આજે હુંકાર અને આજે અવાજ એવો કાઢવાનો છે કે આ ગાંધીનગર નહીં પરંતુ દિલ્હીમાં જ્યાં નરેન્દ્ર મોદી શાસન કરી રહ્યો છે એના કાનના પડદા ફાટી જવા જોઈએ। બંને હાથ ઉપર કરે, બંને હાથ ઉપર કરે, મુઠ્ઠી વાળી અને તાકાતથી બોલવાનું છે। બોલો જય જોહર, જય જોહર, જય આદિવાસી, જય આદિવાસી। चैतरभाई संघर्ष करो, हम तुम्हारे साथ हैं। चैतरभाई संघर्ष करो, हम तुम्हारे साथ हैं। आपने सवे चैतरभाई संवेदनशील बाबत एवी हती एक महिला कन्विक्टने 18 દિવસનું નવજાત બાળક હતું। એટલે એ જે બાબત છે જ્યારે સરકારના ધ્યાન પર આવી ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ તથા માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબે સંયુક્ત નિર્ણય લીધો। હર્ષ સંઘવી અને ભૂપેન્દ્ર પટેલે સંયુક્ત નિર્ણય લીધો કે ચૈતર વસાવાને ખોટા કેસમાં 7 વર્ષની સજા પાડી આદિવાસી સમાજને જાગૃત કરે છે એ કામ રોકવાનું છે। આ ખેલ આજે ખુલ્લો પડી ગયો। હાઈકોર્ટના માનનીય સરકારી વકીલ શ્રી પોતે બોલે છે કે એને સરકારમાંથી સીધી સૂચના મળી અને કોની અધિકારીની નહીં, કાયદા વિભાગના આઈએએસ ની નહીં, કાયદા વિભાગના સચિવ, ઉપસચિવ, નાયબ સચિવ, મદદનીશ સચિવ વગેરેની નહીં, સીધી ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ભૂપેન્દ્ર પટેલની સીધી સૂચના મળી। તો એનો અર્થ એમ થયો કે આ આખા કેસની અંદર સીધી સૂચના ત્યાં બેઠેલા 2 માણસોએ આપી છે, ચૈતર વસાવાને જેલમાં પૂરવાની। અને હવે એવું કહેવામાં આવે છે કે માનવતાનો સંવેદનશીલ અભિગમ રાખ્યો। ભાઈ ડેડિયાપાડાના કેસમાં રાજપીપળાની સેશન્સ કોર્ટમાં પણ સરકારી વકીલ હતા જ, તો રાજપીપળાની સરકારી વકીલ જે કોર્ટમાં સરકારી વકીલ છે એને મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ કેમ માનવતાનો સંદેશ ન આપ્યો? ત્યાં તો સરકારી વકીલે જે કાંઈ દલીલો કરવાની હતી એ કરી, ખોટી સજા પડાવડાવી, અને હવે મુખ્યમંત્રી સંવેદનશીલ થઈ ગયા, ગૃહમંત્રી માનવતાનો અભિગમ દાખવતા થઈ ગયા। શું કામ? કેમ કે આજે ડેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડમાં 1 લાખ આદિવાસીઓ એકઠા થયા ને એટલે માનવતા યાદ આવી। પહેલા તો તમે અમાનવીય કૃત્ય કર્યું, 18 દિવસનો એક દીકરો હોય એવી માને જેલમાં મોકલી, અને હવે આદિવાસી સમાજ આક્રોશમાં આવ્યો, જાગૃત થયો, બોલતા થયા કે કેમ અમારા નેતાને જેલમાં પૂર્યા છે। તો માનવતા યાદ આવી ગઈ હર્ષ સંઘવીને, અને માનવતા યાદ આવી જ છે તો માત્ર એક બેન પૂરતી કેમ? એ બધાય નિર્દોષ જ છે। તમારી રાજકીય લડાઈ ચૈતર વસાવા સાથે છે, પણ આ કેસમાં 9 આરોપી પૈકી ચૈતર વસાવાને બાદ કરતા બાકીના બધા જ માણસો બિન રાજકીય છે, ખેડૂતો છે, એમની પત્ની છે, એમની દીકરીઓ છે। તમને માનવતા જ યાદ આવી તો બાકીના બધા લોકોને કેમ જેલમાં પૂરી રાખ્યા છે? હર્ષ સંઘવી અને ભૂપેન્દ્રભાઈ પટેલને એટલી જ વિનંતી, અને ગુજરાતભરના આદિવાસી સમાજને મારી તો એટલી વિનંતી છે કે આખો રાજકીય